મિત્રો, આજે હું તમને બે એવા મિત્રોની વાર્તા સંભળાવવા જઈ રહી છું, જેમાં એક મિત્રએ સચ્ચી મિત્રતાનો અર્થ સમજાવ્યો, પણ બીજાએ એવું કામ કર્યું કે સાંભળીને તમને પણ વિચાર આવી જશે. આ વાર્તા છે વિશ્વાસ, મુશ્કેલી અને સાચી મિત્રતાની. તો મિત્રો, વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક એવી શીખ મળે જે જીવનભર યાદ રહેશે. ચાલો હવે વાર્તાની શરૂઆત કરીએ. સાચો મિત્ર દિલને સ્પર્શ થાય એવી વાર્તા. એક ગામમાં રવિ અને અજય નામના બે ખૂબ જ સારા મિત્રો રહેતા હતા. બંને હંમેશા સાથે જ રહેતા, સાથે રમતા, સાથે જ સ્કૂલે જતા. એક દિવસ તેમણે નક્કી કર્યું કે નજીકના જંગલમાં ફરવા જઈએ. જંગલ ખૂબ જ ઘન અને ડરામણું હતું, પણ મિત્રતા પર વિશ્વાસ રાખીને બંને આગળ વધ્યા. થોડું આગળ ગયા ત્યારે અચાનક ઝાડીઓમાંથી એક મોટો રીંછ બહાર આવ્યો. રીંછને જોઈને અજય ખૂબ જ ડરી ગયો અને તરત જ નજીકના ઝાડ ઉપર ચડી ગયો. પણ રવિને ઝાડ પર ચડવું આવડતું નહોતું. તે ખૂબ જ ગભરાઈ ગયો. પછી એને યાદ આવ્યું કે રીંછ મરેલા માણસને અડતું નથી. રવિ તરત જ જમીન પર સૂઈ ગયો અને શ્વાસ રોકી દીધો. રીંછ એની પાસે આવ્યું, એની આસપાસ સૂંઘ્યું અને થોડાક સમય પછી ચાલ્યું ગયું. જ્યારે રીંછ ચાલ્યો ગયો ત્યારે અજય ઝાડ પરથી નીચે ઉતર્યો અને હસીને પૂછ્યું, "અરે રવિ, રીંછ તારા કાનમાં શું કહી રહ્યો હતો?" રવિ ધીમેથી ઊભો થયો અને બોલ્યો કે રીંછ ભલે એટલું કહી ગયો કે મુશ્કેલીના સમયમાં જે મિત્ર સાથ છોડી દે એને ક્યારેય સાચો મિત્ર ન માનવો. આ વાત સાંભળીને અજયને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે રવિ પાસે માફી માંગી અને વચન આપ્યું કે હવે ક્યારેય મિત્રતામાં સાથ નહીં છોડું. આ વાર્તા ઉપરથી હું બધા મિત્રો તમને એક વાત કહેવા માંગુ છું કે મિત્ર આપણે કેવો બનાવવો. સાચો મિત્ર એ નથી જે ફક્ત ખુશીમાં સાથ હોય. સાચો મિત્ર તો એ જ છે જે મુશ્કેલીમાં પણ તમારો હાથ ન છોડે. તો વાર્તા કેવી લાગી શેર કરજો તમારા મિત્રોને. મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.